મેમકા છે ને, મેમકાના એક રામજી શેઠ હતા. રામજી શેઠના બેન હતા શ્યામબાઈ. એ શ્યામબાઈ સમાધિ નિષ્ઠ હતા, વાણિયા હતા હો. અને એ સાયલામાં હતા. શ્યામબાઈનું ગામ સાયલા, મેમકાના રામજી શેઠના બેન. હવે એ શ્યામબાઈને એક દીકરી હતી, એનું નામ હંતોકબાઈ, અને વિહલપુર ગામમાં પરણાવેલા. કોને? આ સંતોકબેનને. અને પોતે શાસ્ત્રમાં બધાય જૈન ઉપાસક હતા, એટલે ઢૂંઢિયા, એટલે નાવાનું તો કોઈ દી આવે જ નહીં. અને સંતોકબાઈ છે એ હરિભગતના દીકરી, પિયરમાં ખૂબ સારો સત્સંગ. પોતે નિયમ ધર્મ રાખે, પહેલેથી જ વદાડ કરેલો કે હું સત્સંગ રાખીશ. રામજી શેઠે કીધેલો કે અમારા બેનને સત્સંગ રાખવા અમારી ભાણીને દેજો. પૂજા પાઠ કરે, ભગવાનનું ભજન કરે, ભગવાનનું સ્મરણ કરે. એમાં એક વખત એના સાસરિયા પક્ષના આખો પરિવાર અમદાવાદ કંઈક કામ પ્રસંગે ગયેલા સંતોકબેનની સાથે. એટલે ત્યાં આપણું ભગવાનને સૌ પ્રથમ અમદાવાદ કાળુપુરનું મંદિર મહારાજે બંધાવેલું કાળુપુરમાં, અને નરનારાયણ દેવ પધરાવેલા. તો સંતોકબેન કહે છે કે અહીંયા અમારું કાળુપુરમાં મંદિર છે સ્વામિનારાયણનું, તો ત્યાં મારે દર્શન કરવા જવું છે. એની સાસુ કહે આપણે ન જવાય ત્યાં. કેમ? આપણે તો ઢૂંઢિયા જઈને કહેવાય. ત્યાં સ્વામિનારાયણ મંદિરે જઈને તમારે શું કામ છે? આપણા જઈને એના દેરાસરમાં રહ્યો. તે સંતોકબાઈ બહુ રોયા, મને દર્શન કરવા જવા દો. વળી પોતે ઉતર્યા છે ત્યાંથી, મંદિર થોડુંક દૂર, કોઈએ જવા ન દીધા. પછી બહુ રોયા, રાતે રોતા રોતા સૂઈ ગયા કે અરે પ્રભુ, હું અમદાવાદ જેવા શહેરમાં આવી, અહીંયા ભગવાનનું બંધાવેલું કાળુપુરમાં મંદિર, નરનારાયણ દેવ પુરુષોત્તમ નારાયણના પધરાવેલા, મને દર્શન ન થયા. અને અત્યારનું જેમ હતું નહીં, અમદાવાદ જેવા શહેરમાં તો કોક દીક જવાય ને. અત્યારે તો તમે જુઓ તો જેને જ્યાં દર્શન કરાવ્યું ભગવાનની દયાથી સગવડતા, સાધન, વાહન બધું છે. તે રાત્રે સૂતા સૂતા રોતા રોતા સૂઈ ગયા, અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પછી રાત્રે ભગવાનને દર્શન દીધા. અને મહારાજે કીધું કે હંતોકબાઈ કેમ છો? અરે પ્રભુ, નરનારાયણ દેવના દર્શન કરવા મને ન જવા દીધી. તો મહારાજ મારે કાળુપુર અમદાવાદમાં આવ્યા ને દર્શન થયા નહીં. એમ બહુ વલોપાત કરવા માંડ્યા. તો કે હાલો હું તમને દર્શન કરાવું. તે દિવ્ય રૂપે મહારાજ લઈ ગયા. એ અમદાવાદ કાળુપુર મંદિરે જુઓ અમે પધરાવેલા નરનારાયણ, જો આ ખંડમાં ઘનશ્યામ મહારાજ, પછી કહ્યું કે જો આ રાધા કૃષ્ણ દેવ, આ ધર્મ ભક્તિ હરિકૃષ્ણ મહારાજ અમારા માતા પિતા. આ બધા આખા મંદિરમાં દર્શન કરાવી, અને પછી પાછા જ્યાં પોતે ઉતારા હતા ને મહારાજ મૂકી આવ્યા. ચરણ પકડીને હંતોકબાઈ રોવા માંડ્યા, કરે પ્રભુ આ તો સારું કર્યું તમે મને દર્શન કરાવ્યા, નહીંતર અહીંયા આવી તમારા પધરાવેલા દેવો મને દર્શન ન જવા દે. મહારાજ આ ઢૂંઢિયાના ઘરમાં મારે કેમ ભજન કરવું? ત્યારે મહારાજે કીધું કે અહીંથી જાઓ અમદાવાદથી તમારા ગામ વિહલપુર, પછી પિયર જાજો, અને પછી અમે 2 મહિને તમને ધામમાં તેડી જઈશું. બસ હવે ક્યાં તમારે ઢૂંઢિયાને ઘરે રહીને ભજન કરવું છે? બહુ સારું રાજી થઈ ગયા. અને પિયર આવ્યા, એટલે સાસરાને ઘરે વિહલ પર આવ્યા. પછી એની સાસુને કીધું કે મારે મળવા જવું છે. કાંઈ વાંધો નહીં, જાઓ. પછી પોતે પિયર આવ્યા. પિયર આવ્યા ને ભજન કરે છે, અને અઠવાડિયાની વાર રહી ત્યારે એને બાપુજીને વાત કરી કે જુઓ આજથી 8મે દિવસે મને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે એવું મને ભગવાન કહી ગયા છે. બધાએ કેવું? તો કે હા. પણ એનો પિયરના તો બધા સત્સંગી જ હતા, એટલે બધાએ માન્યું. જે દિવસે મારે તેડવા આવવાના હતા, સવારમાં કીધું કે આપણે શેરી વળાવો, પાણી છટાવો, બધે આજ ભગવાન આવવાના છે, અને ડેલીએ 2 દીવા કરો. દીવા કર્યા, અને બધાએ બાયુને બોલાવ્યા કે હાલો ધૂન કરો, મહારાજ આજ મને તેડવા આવવાના છે. સત્સંગી બહેનો બધા ભેગા થયા, અને કુસંગીને એમ થયું કે આવું જ ક્યાંય હતું હશે. ત્યાં તો એને મહારાજ દેખાણા, હે મોજડી પહેરી છે ને ચટક
ચટક ચાલે મહારાજ ચાલ્યા આવે છે, સફેદ વસ્ત્ર પહેર્યા છે, હાથમાં સુંદર છડી અને ફરફર 3 છોગા ફરકે છે એવી દિવ્ય મહારાજની મૂર્તિના દર્શન થયા. પાછળ સંતો ચાલ્યા આવે છે અને આ હંતોકબાઈ કહેવા માંડ્યા કે જોવો જોવો બધાય ભેગા થઈ જાઓ, મહારાજ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ પધાર્યા, જુઓ મને તેડવા આવ્યા છે એમ બધાને વાત કરે છે. બધા તો શારે કોઈ જોવા માંડ્યા. એ લ્યો હવને જય સ્વામિનારાયણ, એ હું ધામમાં જાઉં છું. ત્યાં તો ઓરડામાં પ્રકાશનો ઝબકારો થયો, પ્રકાશ બધાને દેખાણો અને સંતોકબાઈનો એ પંચ ભૌતિક દેહ પડ્યો રહ્યો અને એને મહારાજ દિવ્ય દેહ ધારણ કરાવીને ધામમાં તેડી ગયા. આ વિહલપુરના આ સંતોકબાઈ અને આ રામજી શેઠના દીકરીની દીકરી થાય. આવા ભગવાનના ભક્ત નિષ્ઠાવાળા હોય તો ગમે તે રીતે મહારાજ એને સુખ્યા કરે છે અને ધામમાં લઈ જાય છે. વાલા બહેનો, એ આપણે આવા જ ભગવાનના ભક્તો થવું અને મહારાજને રાજી કરવા. અને એવું જ રાજી, ભગવાન રાજી, આખી દુનિયા રાજી. પિયુજી રાજી પેરે રાજી પિયર સાસરું રે, રાજી વળી સર્વે સૈયરુનો સાથ. ભગવાન રાજી એટલે દુનિયા રાજી. તો આપણે બધાને રાજી કરવા અને મહારાજનું ભજન કરવું.